રામપર ચોકડી નજીક એક ફાયરિંગની ઘટના સામે આવી, જેમાં પૈસાની લેતી દેતીની એ બાબત, જેમાં આ ફાયરિંગની ઘટનાને અંજામ અપાયો છે। પત્રકાર દિગ્વિજય રાજસિંહે પરવાનગીવાળી રિવોલ્વરમાંથી હવામાં 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। રામદેવ ડાંગરે ગેરકાયદેસર રિવોલ્વર કાઢી હતી, જેમાં દિવ્યરાજસિંહ સામે તેમના દ્વારા પણ જે રિવોલ્વર છે તે તાગવામાં આવી હતી। રામદેવ ડાંગર વિરુદ્ધ હત્યા સહિતના 15 જેટલા ગુના પોલીસના ચોપડે નોંધાયેલા છે। ત્યારે પોલીસે આ બંનેના હથિયાર કબજે કરી લીધા છે અને બંને વિરુદ્ધ આર્મ્સ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો પણ દાખલ કર્યો છે। બંને આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે વધુ તપાસ પણ તેજ કરી છે। જે હથિયાર લાયસન્સ બનેલા હથિયારો પોલીસે કબજે કર્યું છે એફએસએલની રૂબરૂમાં, અને તેની એફએસએલમાં પરીક્ષણાર્થે પણ મોકલી આપવામાં આવશે। અને ત્યારબાદ પોલીસ કમિશનર સાહેબશ્રીને આ બાબતે જાહેરનામા વિરુદ્ધનો ગુનો હોય તે હથિયાર લાયસન્સ રદ કરવા માટે પણ પોલીસ દ્વારા કાર્યવાહી